गुड मॉर्निंग मित्रों। खेरालू में तो राते पहुँची गया था, बट थाकना कारण वीडियो ना बनायो, एडिटिंग करीने मूकी दीधो। तो सवार में चेक करो एडिटिंग थयो कि नहीं। अत्यारे खेरालू नी बहार निकली गया है, चा नास्तो करी लीधो। बस हवे आज सतलासण पहुँचवा सुधीनो टार्गेट है, वधारे नहीं, कारण के अत्यारे जेटलुं चलाय त्यां सुधी चालीशुं। गर्मी वधे त्यां ए पहला जेटलुं कपाय एटलुं अंतर कापी नाखीशुं। ए पछी तड़को वधे छे એટલે ગરમીને કારણે ચલાતું નથી। ઠીક છે, ચલો મળીએ આગળ। नमस्कार मित्रों, खेरालू थी 3 किलोमीटर आगे आवવાનું હતું। आठ ने 46 थी है। डफड़ा समथिंग 2-2.5 किलोमीटर दूर है। सतलासण 70 किलोमीटर लागे तो है। सतलासण पहुँची जाइए पछी खबर नहीं के वागे। टार्गेट तो है कि सांज रात सुधी में सतलासण पहुँची आराम करी मोड़ी रात्रे लगभग 4-5 वक्तना सवार में आंबा घाट चढ़ीए, पछी जोईए हवे जय मानी दया કેટલે પહોંચાડે છે। ચલો જય અંબે, મળીએ આગળ પછી। બ્રેક મારજો, બ્રેક હવે ગાતા નહીં આવડતું આજે ગવાય। હા કોણથી ભાઈ બન આવા સહી જેટલી આ પોથી તમારે જેટલી પોચમી અને તો બીજી જ કેટલી ખાધી? એક જ બીજી લેવી। 1:22 થઈ છે। આરામ કર્યો તો પણ ભૂખ લાગે એટલે પછી થોડા નીકળ્યા, જમીને ક્યાંક આરામ કરીશું। ગરમી લાગી છે ને પહાડો નજીક જઈને બતાવીશ। ગરમી લાગે છે જોરદાર। આગળ સારી જગ્યાએ આરામ કરવાનું મળે ત્યાં આરામ કરીએ। આરામ કરવાનું મળ્યું હતું સારું, બટ જમવાનું નહોતું। ભૂખ લાગી એના માટે પછી ચાલવું પડ્યું। ગરમી એટલી બહુ ચાલતી, કારણ કે ગરમી વધારે છે ને એના કારણે બધા આરામ જ કરે છે અત્યારે મોસ્ટ ઓફ। પછી
અરવલ્લી જિલ્લાની પર્વત વેલી અહીંયાથી ચાલુ થાય છે. પર્વતીય ગિરિમાળાઓ ગુજરાતમાં સૌથી વધારે પર્વતો આ જિલ્લામાં આ વિસ્તારમાં જોવા મળે. ટ્રાય કરીશ જેટલું બની શકે એટલું વ્યૂઝ તમને બતાવી શકું. પછી બીજી મારા બોડીની કેપેસિટી પર જાય છે એટલું બતાવી શકીશ. ઠીક છે મિત્રો. ગુડ આફ્ટરનૂન મિત્રો. 3:18 થઈ ગયા. અને પાછળ કેમ્પમાં આરામ કરતા હતા, સુઈ ગયા હતા. હમણાં 3 વાગે ચાલ્યા છે. ચલાતું શું નથી પણ ચાલી છે. હવે જેટલી પરીક્ષા લેવાય છે તો જઈએ. આ પરીક્ષા લે છે તો હવે શું કરીશું, લેવી તો પડશે. ઓપ્શન છે ગાડીમાં બેસવાનું, પણ ના, આ વખતે જેટલું હેરાન થવું એટલું થાવ. ચાલીને જાઓ, આ છેલ્લું હોય, પછી આપણે નથી જવું. પાણીપુરીનો સ્કેમ છે. રાજકોટ કે અંબાજી, રાજકોટ કે અંબાજી એક્સપ્રેસમાં વર્ષમાં મંગળ જાય. ભાઈ જેમ ધોકો લઈને એડા. હા, તમારા ભાઈને દુખાતું હતું ને તમારા ભાઈનો ધોકો મેં પકડ્યો. લાગતા તો તને દુખાતું એવું લાગે. તમારે કેવું ચાલે? પપ્પા, હા બોલો. ચોકન દુખાય? બધે દુખાય. શું કરશો તારો? લાગે માતાજી પહોંચવાનું. બરાબર. મોટી ચેન કહેવાય એને, મોટી ચેન કહેવાય. હા હું મરચા ના નખાવતા. હા મરચા ના નખાવતા. 5:31.
બા બે કિલો હા હે કોણ ને આ હું છું આમાં હું છે આ રમીલા આગળ આગળ ચૂપ થઈ જાય મારા હા હા પાછા રહે આ કાજને વળી પકડતે આવડે ના મેં કીધું મેં લાગુ પકડું તારા કોઈ કેવું ભાઈ જ્યારે આઈ એમ પર્સન હિના છે હિના 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 હા ભાઈ હા મારી ભત્રીજી હિના કાળી ભત્રીજી ને 6 વાગે ને 18 મિનિટ થઈ છે અભ્યાલ થોડો થાક શરીરમાંથી ઓછો થયો કારણ કે અમે મસ્ત પાણીથી નાહ્યા એના કારણે શરીરનો થાક ભાગી ગયો છે નાહ્યા પછી આ હાલત જો અંડરવિયર હા શું કર્યું પપ્પા સારા છોકરા નાયા તે ચડ્યો હુકું બરાબર ચિયા કુની કુની આ મોમાની તો હશે ને મોમાં પહેરતા નહીં તારા મામા તો આ પિંટા નહીં નથી હા પણ આ એક ગમલા છે ભાવેશકુમાર અને આ ધોરી તૂટેલી છે એટલે આપણે જિગ્નેશ કુમાર કહી દે બરાબર ભીખાભાઈ ચતુરભાઈ સોલંકીના દીકરા જિગ્નેશ કુમારની છે બરાબર બીજું કંઈ બસ હવે અંબા બાબા ઘાટ ચડીએ એટલે ના લઈ દઉં ના લેવે તો કોઈ આવે ના લેવું કે બરાબર આ મોમાની ચડ્ડી નહીં એ તો જિંદગી પહેરતો જ નહીં પહેરતા ભાઈ તમે ચડ્ડી પહેરતા નહીં એનું કારણ કોઈ અંદર 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 ના ચડાય ને ચમ મોટો ખજાનો થઈ જાય પેલી તકલીફ તમામ પડી જઈ કેવું નથી ખાવી ના નથી ખાવી ના બે ડીશ ખાઈ જો ને ના એક જ